ઉપસ્થિત આપણા સૌના ઉર્જાવાન મંત્રી માન્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, રાજુલા વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, સંગઠનના હોદ્દેદારો, અમરેલી જિલ્લાના રાજકીય પ્રતિનિધિ ધરાવતા નેતાશ્રીઓ અને મંચસ્થ મહાનુભાવો, પત્રકાર મિત્રો, ગ્રામજનો અને ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આપ સૌ જાણો છો એ રીતે આપણા જંગર ગામને દાતા શ્રી રવજીભાઈ વસાણી અને એમના પરિવાર દ્વારા ગ્રામ્ય તળાવ અને પ્રધાનમંત્રી મફત વીજળી યોજના ઘર હેઠળ આ ગામને સોલાર વિલેજ તરીકે જે જાહેર કરવામાં એમને દાન આપી અને પોતાના ગ્રામ પ્રત્યે એક ઋણ અદા કર્યું છે, એ બદલ દાતાશ્રીને પણ અભિનંદન આપું છું. અને ખાસ કરીને આ વિચાર છે કે જે જળ સંચયના કામમાંનો એમનું પ્રથમ વિચાર આપણા માન્ય મંત્રી સાહેબને આવેલો અને કૌશિકભાઈ વેકરિયા સાહેબે જ આ અમરેલી વિસ્તારના એમના સમગ્ર મત વિસ્તારના ગામોમાં જળ સંચયના કામો થાય તે માટે એક બીડું ઝડપવું અને તેમના પ્રયાસથી અને ઉર્જા વિભાગના પ્રયત્નથી આજે આપણે આ કાર્યક્રમ કરી શક્યા છીએ. આવતા દિવસોમાં શ્રી વેકરિયા સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આપણે બાકીના ગામો પણ લેશું અને ખાસ કરીને જે